નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ તેમજ ખરીદદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે તેજી જોવા મળી છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,39,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં પણ કિંમતોમાં વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,525.96 પ્રતિ ઓસ પર ટ્રેડ થઈ રહ્યો છે। આશ્ચર્યજનક વાત એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાનો ભાવ અંદાજે 73.7%નો તોતિક ઉછાળો જોવા મળ્યો છે। સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 2,33,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। વર્ષ 2025માં ચાંદીએ રોકાણકારોને માલામાલ કર્યા છે, કારણ કે સ્થાનિક બજારમાં આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી 153% મોંઘી થઈ ચૂકી છે। નવા વર્ષમાં પ્રવેશતા નિષ્ણાંતો ભારે હકારાત્મક રહે છે, જોકે કેટલાક સૂચવે છે કે 2025ની ઉગ્રગતિ પછી વળતર સામાન્ય થઈ શકે છે। ચાંદી ટકાવારીના આધારે તેનો શ્રેષ્ઠ પ્રદર્શનને ચાલુ રાખવાની અપેક્ષા છે। વર્ષ 2026માં ચાંદી માટે અંદાજો $75 થી $100 પ્રતિ ઓસ સુધીનો છે। સોના ચાંદી ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે કે તાજેતરના ઉછાળા છતાં ધાતુ માળખીય રીતે ઓછું મૂલ્ય ધરાવે છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે વેનેઝુએલા પર વધતા ભૂરાજકીય તણાવ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓને કારણે છે। વેનેઝુએલાના તેલ ટેન્કરો પર અમેરિકાની નાકાબંધી, કેરેબિયનમાં લશ્કરી પ્રવૃત્તિઓમાં વધારો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીઓએ રોકાણકારોને સુરક્ષિત રોકાણ એટલે કે સોના તરફ ધકેલી રહ્યા છે। ગાર્ડિયન વોલ્સના જોન ફિની કહે છે કે સોના અને ચાંદી બંનેની ભૌતિક માંગ મજબૂત છે અને મેક્રો જોખમો પ્રત્યે સંવેદનશીલતા વધી છે। આ તેજી આત્મવિશ્વાસ પર આધારિત છે, અટકળો પર નહીં। ઓક્ટોબરમાં $4,381 થી થોડો ઘટાડો થયા પછી સોનામાં તીવ્ર સુધારો થયો છે, જે આગળ વધુ મજબૂતાઈનો સંકેત આપે છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $10,444 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹24નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $83,552 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹192 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,04,440 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹240 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $10,44,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં $2,400 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $12,765 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹30નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $1,02,120 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં $240 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,27,650 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹300નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $12,76,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં $3,000 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $13,925 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 32 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,11,400 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં 256 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,39,250 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં 320 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,92,500 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,200 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 234 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,872 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹8નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,340 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹10નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 23,400 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,34,000 રૂપિયા. જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1,000નો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.